ડૉક્ટર બી.આર. આંબેડકરનો 108મો સંકલ્પ દિવસ. આ દિવસ ભારતના ઇતિહાસમાં સંકલ્પ દિવસનું અનોખું પ્રકરણ આલેખાયું. વર્ષ 1917માં આજના દિવસ એટલે કે 23મી સપ્ટેમ્બરે જાતિ પ્રથા અને દુર્વ્યવહારથી વ્યથિત થયેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વડોદરાના સયાજીરાવ ગાયકવાડ કમાટી બાગના વડના વૃક્ષ નીચે બેસી કચડાયેલા દલિતો, શોષિતો અને પીડિતોના ઉદ્ધારનો મહાન સંકલ્પ કર્યો હતો, જેથી આ જગ્યા અત્યારે સંકલ્પ ભૂમિના નામથી દેશ અને વિદેશમાં જાણીતી છે. તેથી દેશ અને વિદેશથી લાખોની સંખ્યામાં સંકલ્પ ભૂમિના દર્શનાર્થે દલિત ભક્તો ઉમટી પડે છે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના વિજલપુર વિસ્તારમાંથી ભાલ વેલફેર સોસાયટી તરફથી 2 બસ ભરી દલિત ભક્તો તથા ધોળકા તાલુકાના કલીકુંડ ધોળકામાંથી 7 ટ્રાવેલ્સ બસ ભરી ભક્તો દર્શન કરવા આવ્યા હતા. આ પ્રસંગે ભાલ વેલફેર સોસાયટીના પ્રમુખ શ્રી મનુભાઈ રાઠોડ સાહેબે સાથી મિત્રોની હાજરીમાં આજના દિવસ વિશે માહિતી આપી હતી અને તારીખે 108માં સંકલ્પ દિવસના પાવન અવસરે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબે સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી, જેમાં તમામ પ્રદેશ શહેર પદાધિકારી તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં એસએસડીના જવાનો તરફથી 4500 જેટલી નાની ગાડીઓ ભરી રેલી સ્વરૂપે ભેગા થયા હતા. ભીમ આર્મી તથા અન્ય દલિત સંગઠનો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં 310 ભિક્ષુકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા, DT ન્યૂઝ લાઈવ 24 વડોદરા. માં સંકલ્પ દિન નિમિત્તે અમદાવાદ વેજલપુરથી ભાલ વેલફેર સોસાયટીના ઉપક્રમે ટોટલ 2 ગાડીઓ લઈને અહીંયા સંકલ્પ ભૂમિના દર્શન કરવા માટે, હાજરી આપવા માટે અહીંયા આવ્યા છીએ. ઘણા વર્ષોથી અમે અહીંયા સતત 23 સપ્ટેમ્બરે અહીંયા અમે હાજરી આપી છે. અહીંયા અમારી સાથે અત્યારે કુલ 100 માણસની હાજરી છે અને અમે દર વર્ષે બાબા સાહેબનો જે સંકલ્પ ભૂમિ છે એની મુલાકાત લઈએ છીએ અને અમને ગૌરવ છે કે બાબા સાહેબ સંકલ્પ ભૂમિ પર અમે આવીને અમારું માથું ટેક્યું છે. જય ભીમ, નમો બુદ્ધાય. ભારત રત્ન, વિશ્વ રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આજથી 100 કરતાં પણ વધુ વર્ષો પહેલાં આ ઐતિહાસિક જગ્યાએ બેસીને એક મહાન સંકલ્પ લીધો કે તેઓ પોતાના જીવનભર એવો સંઘર્ષ કરશે કે ભારતમાં ન્યાયની સ્થાપના થાય, સમાનતાની સ્થાપના થાય, લોકોમાંથી ભેદભાવ નાબૂદ થાય અને એક ઉન્નત ભારત બનાવી શકાય એવો સંકલ્પ એમણે આ જગ્યા પર બેસીને લીધો અને સંકલ્પને સાકાર કરવા માટે એમણે પોતાનું આખું જીવન લગાવ્યું. ભારતને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ પ્રદાન કર્યું અને એ બંધારણના આમુખના માધ્યમથી ભવિષ્યનું ભારત કેવું બનશે એનું સપનું ભારતને આપ્યું. તો આજે બાબા સાહેબે લીધેલા સંકલ્પનો દિવસ છે, સંકલ્પ દિવસ છે. આ સંકલ્પ ભૂમિનું બળ, શક્તિ ખૂબ વધારે છે. અહીંથી બાબા સાહેબ જેવા મહામાનવે જે સંકલ્પ લીધો છે એવો જ સંકલ્પ લેવાનું અમને બળ મળે, શક્તિ મળે. એટલા માટે આજે અહીંયા પવિત્ર ભૂમિના દર્શને અમે આમ આદમી પાર્ટીની બધી ટીમ સાથે આવ્યા છીએ.